1193મો શબ્દ જીતવું. જીતવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો જીતવું ને અંગ્રેજીમાં કહીશું ટુ વિન. TO2WIN. ટુ વિન મતલબ કે જીતવું. 1194મો શબ્દ મિત્રો જીભ. જીભને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીભને અંગ્રેજીમાં કહીશું ટંગ. TONGUE. ટંગ મતલબ કે જીભ. 1195મો શબ્દ જીવવું. જીવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ લાઈવ. TO2LIVE. ટુ લાઈવ મતલબ કે જીવવું. 1196મો શબ્દ જૂથ. જૂથને અંગ્રેજીમાં શું કહેવાય? તો જૂથને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. GROUP. ગ્રુપ મતલબ કે જૂથ. 1197મો શબ્દ જોખમ. જોખમને અંગ્રેજીમાં શું કહેવાય? તો જોખમને અંગ્રેજીમાં કહીશું ડેન્જર. DANGER. ડેન્જર મતલબ કે જોખમ. 1198મો શબ્દ જોર. જોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો જોરને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH. સ્ટ્રેન્થ મતલબ કે જોર. 1199મો શબ્દ મિત્રો ઝાડા. ઝાડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝાડાને અંગ્રેજીમાં કહીશું ડાયરિયા. DIARRHEA. ડાયરિયા મતલબ કે ઝાડા. 1200મો શબ્દ મિત્રો ઝુમખો. ઝુમખોને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝુમખોને અંગ્રેજીમાં કહીશું બંચ. BUNCH. બંચ એટલે કે ઝુમખો. 1201મો શબ્દ ઝેર. ઝેરને અંગ્રેજીમાં શું કહીશું? તો ઝેરને અંગ્રેજીમાં કહીશું પોઈઝન. POISON. પોઈઝન મતલબ કે ઝેર. 1202મો શબ્દ મિત્રો ટામેટું. તો ટામેટુને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટામેટુને અંગ્રેજીમાં કહીશું ટોમેટો. TOMATO. ટોમેટો મતલબ કે ટામેટા કે ટામેટું. 1203મો શબ્દ મિત્રો તાલ. તાલને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાલને અંગ્રેજીમાં કહીશું બોલ્ડ હેડ. બોલ્ડ હેડ મતલબ કે તાલ. 1204મો શબ્દ મિત્રો ટેવ. ટેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટેવને અંગ્રેજીમાં કહીશું હેબિટ. HABIT. હેબિટ મતલબ કે ટેવ. 1205મો શબ્દ મિત્રો ઠળિયો. ઠળિયોને અંગ્રેજીમાં શું કહીશું? તો ઠળિયોને અંગ્રેજીમાં કહીશું હાર્ડ સીડ. HARDSEEDS. હાર્ડ સીડ મતલબ કે ઠળિયો. 1206મો શબ્દ ઠેસ લાગવી. ઠેસ લાગવીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઠેસ લાગવીને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્રીપ. TO2TRIP. ટુ ટ્રીપ મતલબ કે ઠેસ લાગવી. 1207મો શબ્દ ડુંગળી. ડુંગળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તો મિત્રો ડુંગળીને અંગ્રેજીમાં આપણે કહીશું ઓનિયન. ONION. ઓનિયન મતલબ કે ડુંગળી.